શ્રીમદ ભાગવતની અંદર હવે 19 ગોપીઓ હતી. કેટલી? 19. અને આ 19 ગોપીઓએ એક એક શ્લોક દ્વારા વેદવ્યાસજી મહારાજે સુંદર રચના પોતે કરી, જેને ગોપી ગીત પોતે કીધેલું છે. આ ગોપી ગીત એ ઇન્દિરા છંદ છે. ઇન્દિરા એટલે કે લક્ષ્મી અને ગોપીઓ એ લક્ષ્મી છે, એટલે ઇન્દિરા છંદ ગોપી ગીત છે. આ ગોપી ગીત અદ્ભુત ગીત છે. જ્ઞાન માર્ગમાં ધ્યાન મુખ્ય છે અને ભક્તિ માર્ગમાં ભગવાનના ગુણગાન મુખ્ય છે. અને આ 19 ગોપીઓ જે સ્તુતિ કરી તેનું શ્રીમદ ભાગવતની અંદર વર્ણન કર્યું છે. પહેલી ગોપીએ હૃદયથી અંતરનાથથી ભગવાનનો પોતે પોકાર કર્યો અને શું કહે છે? પહેલી ગોપી કહે છે કે હે પ્રભુ, હે મારા નાથ, હે શ્રી કૃષ્ણ, આપના જન્મથી જ વ્રજ વૈકુંઠથી પણ અધિક શોભી રહ્યું છે, કારણ કે અહીં લક્ષ્મીજી નિરંતર વાસ કરે છે. હે પ્રિય, આપના લીધે જ પ્રાણ ટકાવી રાખનારી તમારી આ ગોપીઓ બધી દિશામાં હે પ્રભુ તમને ગોતી રહી છે. હે પ્રભુ, આ પ્રગટ થયા ત્યારથી આ વ્રજ ભૂમિનો મહિમા વધાર્યો છે. શ્રી કૃષ્ણને વ્રજ ઘણું પ્રિય છે, તેથી જ વૈકુંઠ કરતા વ્રજનો મહિમા વધ્યો છે. અને આ મહિમા વધારી અને પ્રભુ તમે ક્યાં ગયા? કઈ બાજુ પ્રભુ? આટલું પેલી ગોપીએ કીધું. આ બીજી ગોપીએ આંતરનાથ ઠેલવો. બીજી ગોપી કહે કે હે નાથ, અમે આપની પાસે કાંઈ માંગ્યું નથી પ્રભુ, અને માંગતાય નથી. અમે તો આપની અશુલ્ક દાસીઓ છીએ. અમારે આપની પાસેથી કાંઈ લેવું નથી, કાંઈ માગવું નથી. અમે આપના નેત્રોથી ઘાયલ છીએ. તમારા નેત્રોથી અમે ઘાયલ બન્યા પ્રભુ. અને આ નેત્ર બાણથી કરેલો વધ એ વધ નથી કે શું? શસ્ત્રથી કરેલા વધને શું વધ કહેવાય? હે પ્રભુ, તમારા કામણગારા નેણથી અમે વિંધાણા છીએ. આવું ગોપીઓ કહે. ત્યાં જ ત્રીજી ગોપી બોલી, હે પ્રભુ, હે કૃષ્ણ, કાલિયા નાગથી, અઘાસુરથી, ઇન્દ્રના વર્ષાથી અને વીજળીથી, તુફાનથી, દાવાનળથી, વૃષભાસુર, વ્યોમાસુર, આવા અનેક પ્રકારના ભય આવ્યા ને ત્યારે તમે પ્રભુ મને તાર્યા હતા. અને હવે તમે અમારું રક્ષણ કરો. તો પછી આજે શા માટે પ્રભુ તમે નિષ્ઠુર પોતે થયા છો? જો અમને મારવી જોઈને તો આટલી આફતોમાંથી શા માટે પ્રભુ અમને બચાવ્યા? હે પ્રભુ, આપ અમારું રક્ષણ કરો, રક્ષણ કરો.